ફેમિલી કેમ છો તમે બધા મજામાં? આજના મારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. જય માતાજી, બાપા સીતારામ. તો આપણે ફાઇનલી આજ મોટા વરસ આવેલા હતા તો પિયુષભાઈ હા ભાઈ શૂટર યસ ઈ જ કામ ચાલુ છે આપણે રવિભાઈ ની ને સંજયભાઈ ની ઓફિસે આવેલા હતા અને કામ હા માયકી નવું લાવ્યા ને આપણે એને શું કહેવાય ચેક કરવા ટેસ્ટિંગ ટેસ્ટિંગ કે કેવું લાગે. આપણે જો માયક ચડાવ્યું છે કે કેવો અવાજ આવે એમ ખબર પડે તો આપણે પછી કાલે સવારે મગાવવું હોય તો મગાવવા થાય ને. તો મિત્રો કોમેન્ટ કરી દેજો વોઇસ કેવો આવે છે આનો. એવું છે કારણ કે તમે ચેક કરો તો ટેસ્ટ કરો તો ઓડિયન્સ ને ખબર પડશે કે નહીં. બરોબર છે. તો આપણે અવાજ કેવો આવે આપણે હમણાં ચેક કરશું. નહીં મેં તો આની રીલ્સ ઉતારું છું એટલે મને ખબર એવું હોય છે. પણ એ કાલે એમ કહેતા કે ભાઈ કાંઈ અવાજ નથી હરખો આવતો એમ તો પાછો એમાં એવું હતું કે એમાં થોડુંક સેટિંગ હતું ને ફરી ગયેલું હતું મેં કર્યું એવું છે. ઓકે જ હોય. તો આપણે હમણાં જોઈએ કેવો અવાજ આવે એમ. વાળા ભાઈ આવી ગયા છે. ઓકે ચા દેવા આવ્યા. ડાયરી આપો ને ભાઈ, ડાયરી આપો ને. એટલે ભાઈ જાય બિચારા એને એમાં આનું કામ છે ને નોટંકી છે આ વધારે પડતો એડવાન્સ છે. એવું કેમ મહેમાન હોય ને તે વાયડા કરે. આ ટાઈમે આવતો નથી પણ કલાક તો કરે. હું કલાકથી બેઠો છું એ સા માટે. એનું કારણ છે આખા બિલ્ડિંગ માં એક જ ચા વાળા છે ને એટલે થોડાક લાડ કાઈ કરે. લાટલા તો જો ને ચા પીવડાવવા આવે આપણને. આની એમ બધું રાખે લાડ કરે ગરજ નો ભાવ. એ તો ગરજ તો રાખવી પડે બરોબર ને મોટા. ક્યાં વાહ 10 રૂપિયા વાળી છે દેતો લેતો જા. તો આપણે ઓફિસે આવ્યા હતા તો ઓફિસનો નજારો પણ કંઈક આમ અલગ જ હોય. આમ જો લીલું સમ જેવું વાતાવરણ આમ શું કહેવાય કે જો વાદળછાયું વાતાવરણ છે અને આમ ઓફિસ આમ આપણે આવ્યા હતા ટીએફસી ટ્રેડિંગ ફાઇનાન્સ ક્લબ. આપણે રવિભાઈનો સંજયભાઈની ઓફિસે આવ્યા હતા. આપણે દરવાજો ખોલે એટલે જો પેલા તો મંદિર આ જો પ્રોજેક્ટર આપણે પેલા શું કહેવાય કે ક્લાસ આખતા એટલે પ્રોજેક્ટરનું એવું બધું છે. આ ટેબલ છે, સોફા ને એવું બેહવા માટે, અંદર ફર્નિચર બધું કમ્પ્લીટ કરાવેલું છે. અને જો એસી વાળી રૂમમાં બેહવાના પિયુષભાઈ અમારે ચા પીવે છે. આઈ લવ ટી. વાહ, હનુમાન દાદાનો ફોટો પણ છે અહીંયા આપણે જો વાહ આવો રાજુભાઈ આવો. મજામાં ને? એલઈડી ચાલુ છે. આ પિયુષભાઈ ત્યાં ફાંકા મારવા જ બેઠા છે. મારું કામ છે અહીંયા હું શૂટ લીધું છે આ લોકો એવું છે? કોન્ટ્રાક્ટ છે વર્ષ દિવસનો મારી. છે એવું છે. પાછા આપણો કે બેંકમાંથી આવ્યો હતો જોયું તમે બધા જો ટ્રેડિંગ કરે છે અને આપણે ત્યાં બેહવાનું છે. આપણે ચા પી લીધી એટલે હવે નિરાતે બેઠા છીએ. એસી નો પવન ખાવાનો છે અને ઘડીક આરામ કરશું ને પછી જવું પાછા આપણે વેલાંજા જવું છે. ફાઇનલી તો આપણે જો ઘરે પહોંચી ગયા છે. આપણે પિયુષભાઈ ને રવિભાઈ ઓફિસે ગયા હતા તો ત્યાંથી હું વેલંજા આવી ગયો તો વેલંજા જઈને પછી આપણે ઘરે પહોંચી ગયા છે. ઘરે અમારે મેડમ શું છે દાળ ભાત ને એવું બનાવેલું છે. રોટલી દાળ ભાત ને એવું બનાવેલું છે. અમારે મેડમ જો મેડમ અંધારું કરીને બેઠા છે. મેડમ મજામાં ને? એ રેલ જતા જતા દાંત કાઢે છે મનમાં. હું દાંત કાઢે કરે છે ભાઈ? કેમ દાંત કાઢા તો? હું દાંત કાઢવાનું મન થાય ખબર નહીં પણ બહુ દાંત આવે. જોતો હા શું કહેવાય માકડ ને મોં આવી ગયો એવું લાગે ને કે સારું થઈ જાય તો કેવું મોટો લાગે એમ કરતા સારું લાગે એમ. તો બીમાર માણા હોય પછી સારા થઈ જાય તો આમ કંઈક અલગ જ ફિલિંગ આવે. એટલે આમ અત્યારે મોજમાં છે એટલે હું જો ફોન જોવે છે, વિડીયો જોવે ને ઘડીક ટાઈમ કાઢીએ. કંઈક મેહુલભાઈ હજી આવ્યા નથી. મેહુલભાઈ આવ્યા પછી આપણે ખાવા જમવા બેસી જઈએ. એ જયા ખાતોડી ઉલાળી દાળ ભાત બનાવેલા હોય એટલે અમારે ઝપટ હોય બીજું કાંઈ નહીં. તો ફાઇનલી આપણે સાંજે જમવા બેસી ગયા છીએ. દાળ ભાત મેહુલભાઈ હમણાં પાળો બાંધશે. સિસ્ટમ છે કામ થતા હે. પાળો બાંધશે હવે શું કે આપણે કેમ શેક ડેમમાં પાળો બાંધે કે એક બાજુ પાણી ભરાઈ રહે એમ એક બાજુ ડાળ પડી રહે એમ પાળો બાંધે છે.
કેમ सिस्टम से चलता है सब भाई હા કેમ ખાય તો આમ सिस्टम है सिस्टम એક બાજુ પાળો બાંધી દીધો છે અને આ બીજી બાજુ દાળ નાખી દીધી હવે પાછી દાળ બીજી આમ વાટકામ નાખો ને એટલે ઠરી જાય ચાઇનીઝ ભેળ હતા ને છે અરે આ વખત બનાવ્યા છે તો હાલો બધા જમવા દાળ ભાત જ બનાવ્યા છે? બનાવ્યા ચાર હા તે હો બટાટાનું શાક ને રોટલી ને એવું પણ આપણે દાળ ભાત ખાવાના છે ચાલો આપણે જમી લઈ હાલો બધા જમવા તો આપણે જો ફેમિલી જમી લીધો છે સાંજે જમીને બે બેઠા છે વાતો સીતો કરીએ છીએ વાતો સીતો તો કાંઈ ના કરતા કારણ કે વાતો સીતો કરી તો કૂતરા મિત્રને ઘોડા બાંધવાનું થાય એટલે કાંઈ વાતો સીતો નહીં કરવાની વિડીયો ઉતારી ત્યાં સુધી અમે બે આમ બેસીને વાતો કરીને મજા આવે નકર તો શું છે કે ટોમે જરીને ઘોડા બાંધતા હોય ટીકા પાટે આવતા હોય એવા વિડીયો આપણે ક્યારેક ઉતારશું ટીકા પાટે આવે ને એવો પણ આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ કારણ કે શું કહેવાનું જો ને મેં તમને કીધું કે વિડીયોમાં કે આજ આપણે એક નવા માયકનું કંઈક આમ શું કહેવાય કે રિવ્યૂ લેવા જતા કે કેવું માયક છે આમ ચેક કરવા માટે તો આપણે કાલ સવારે લેવાનું થાય તો ખબર પડે કે કેવું લેવું એમ અને આપણે વેલેન્સા ફિટ કરવા જતા તો ને આપણે નેરનો સીન લીધો હતો એ નેરનો વિડીયો આપણે મૂકેલો છે અને ફાઇનલી આજનો વિડીયો પૂરો થાય છે તો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર શેર કરો, કરો સબસ્ક્રાઇબ કરો. મળીએ પછી કાલે એક નવા આ વિડીયોમાં વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય બાય